નમસ્કાર. આજે આપણે વાત કરશું જ્ઞાન સહાયક પ્રાથમિક, જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક જે અત્યારે ભરતી આવેલી છે તેના વિશેની. જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને દબાવી દેજો જેથી તમને સમયસર નોટિફિકેશન મળતા રહે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં પગારની વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિકમાં 21,000 છે અને વય મર્યાદા 40 વર્ષ. જ્ઞાન સહાયક માધ્યમિકમાં 24,000 પગાર છે અને વય મર્યાદા 45 વર્ષ. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક તેનો પગાર છે 26,000 અને વય મર્યાદા છે 45 વર્ષ. જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વેબસાઇટ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ જ અરજી કરી શકશો. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણું અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે ઓનલાઈન અરજી કરવાની છે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્ઞાન સહાયક પ્રાથમિક માટે વેબસાઇટ છે હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની લિંક છે તે પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે અરજી કરી શકો છો. હવે આપણે તારીખની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ 2/12/2025 એટલે કે 2 ડિસેમ્બર 2025ને સોમવાર બપોરે 2 કલાકથી. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/12/2025 બુધવાર એટલે કે 12 ડિસેમ્બર 2025 બુધવાર રાતના 12 વાગ્યા સુધી. તો મિત્રો, જો તમારે આ પોસ્ટ માટે અરજી કરવાની હોય તો 2/12થી અરજી ચાલુ થાય છે અને 12/12 સુધી તે ઓપન રહેશે, તો તમે તેમાં અરજી કરી દેજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, તમારા મિત્રોને મોકલજો જેથી તેને પણ આની માહિતી મળતી રહે. આભાર મિત્રો.